હવામાન વિભાગની આગાહીના પગલે ભાભરમાં રાત્રિ દરમિયાન 12 મેઘ ખાંગા થતાં ભાભર સ્થળમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં ખાડિયા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ત્યાં પાણીનો નિકાલ સત્વરે કરવામાં આવ્યો હતો। જોકે સવારથી જ ભાભર નગરપાલિકા પ્રમુખ અને ભાભર પીએસઆઈ HL જોશી અને તેમના સ્ટાફ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું। ત્યારે અત્યારે હાલ જે ભીમબોરડી સણવા ડિસ્ટ્રિક્ટ કેનાલનો એક ભાગ તૂટતા જે પાણી વૃંદાવન બંગલોમાંથી નીકળીને વાવ રોડ તરફ જઈ રહ્યો છે, ત્યારે અહીં પણ પોલીસ દ્વારા બંને બાજુ રસ્તોને બેરિકેડ આડા કરીને વાહનો ચાલવા ઉપર પ્રતિબંધિત મૂક્યો હતો। જ્યાં સુધી સંપૂર્ણપણે રસ્તો ખાલી ના થાય ત્યાં સુધી આ બેરિકેડ હટાવવામાં નહીં આવે। જોકે જાનમાલને નુકસાન થવાના કારણે આ બેરિકેડ આડા મૂકવામાં આવ્યા છે। હાલ પણ અહીં ભાભર પીઆઈ HL જોશી અને તેમની ટીમ પણ ઘટના સ્થળે જ છે। તમે જે જોઈ રહ્યા છો પાછળના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે વાવ રોડના દ્રશ્યો છે, ભાભર વાવ રોડના દ્રશ્યો છે, જે તમે નિહાળી શકો છો કે અહીં પાણી દિન વધવાને કારણે બેરિકેડ મૂકી અને મુસાફરોને અને વાહન ચાલકોને આવન જાવન પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી હતી। જોકે સર્વને આ બાબતમાં સહયોગ આપવા પણ વિનંતી। બનાસની અસ્મિતા સાથે બાબુભાઈ ચૌધરી, ભાભર સુઈગામ, વાવ થરાદ।